દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર 3 લોકોને ઝડપી પાડી 45થી વધુ ગેસના બોટલો જપ્ત કર્યા હતા। સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રા પોલીસને આ મામલે મોટી સફળતા મળી હતી। ગેસ રિફિલિંગ કરતા 13 જેટલા દુકાનદારોને ઝડપી પડ્યા હતા। કાપોદ્રા પોલીસે 13 દુકાનોમાં દરોડા પાડી દુકાનદારોને ઝડપી પાડી મોટું ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડી 45થી વધુ ગેસની બોટલો જપ્ત કરી હતી, સાથે ગેસ રિફિલિંગ માટે વાપરવામાં આવતી વસ્તુઓ પણ કબજે કરાઈ હતી। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુરઘા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે। આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।